ગરીબ લોકોની સેવા કરતા એવા નીતિન જાની એટલે કે ખજૂરભાઈ જે હાલમાં ગરીબ લોકોની ખૂબ જ મદદ કરી રહ્યા છે, ત્યારે ખજૂરભાઈ જ્યાં મહેસાણા જિલ્લાના જ્યાં કરજણ ગામે ખજૂરભાઈ પહોંચી જાય છે, જ્યાં સંજયભાઈ પટેલ અને જયેશભાઈ પટેલ બે ભાઈઓ છે અને આ સંજયભાઈ પટેલ એક્સપાયર થઈ ગયા છે અને જ્યાં સંજયભાઈના પત્ની સંજયભાઈના ગયા પછી એબનોર્મલ થઈ ગયા છે, પોતે સરખી રીતે કોઈ રિસ્પોન્સ પણ નથી આપી રહ્યા અને ગામમાં બધે આમ તેમ ફરતા રહે છે, એમની માનસિક સ્થિતિ ખરાબ છે। આ ઘરની અંદર 3 દીકરીઓ છે અને આ ઘરની અંદર તે રહે છે, જ્યારે ઘરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને રૂમની અંદર કોઈ રહેવામાં લાયક જગ્યા પણ નથી, જે આખો પરિવાર ઉનાળાની અંદર જ્યાં ઘરની બહાર સૂવે છે। જ્યારે ઉનાળાનો મહિનો શરૂ થયો ત્યારથી હજી સુધી આ કેરીની સિઝન પણ શરૂ થઈ ગઈ છે અને હરેક મા બાપ પોતાના બાળકો માટે કેરી લાવતા હોય છે, પણ આ દીકરીઓને કોણ લાવી આપે? પણ કબનસીબે આ 3 દીકરીઓ જેમને કેરી ખાવાની ખૂબ જ ઈચ્છા છે, પણ આ 3 દીકરીઓને ઘર બનાવવાની ખૂબ જ ઈચ્છા છે, જ્યાં ખજૂરભાઈ તેમની બધી જ ઈચ્છા પૂરી કરશે। તો ખજૂરભાઈ તેમના ઘર બનાવવાની શરૂઆત કરશે। હાલમાં જ્યાં ઘર છે ત્યાં હાલમાં તે ઘર ખંડેર હાલતમાં છે અને સાંકડી જગ્યા છે, ત્યાં ખજૂરભાઈ ગણપતિ બાપાનું નામ લઈને ઘર બનાવવાની શરૂઆત કરી રહ્યા છે, જ્યાં ઘર બનાવવાની શરૂઆતમાં જ ખજૂરભાઈ તેના ઘરનો બધો સામાન ફેરવી રહ્યા છે અને બધા પણ મદદ પણ કરી રહ્યા છે, ત્યારે આ ઘરને ખાલી કરે છે અને ખજૂરભાઈની સાથે સાથે બીજા પણ ઘણા બધા લોકો મદદ કરાવતા હોય છે અને જ્યાં ઘર બનાવવાનું છે તે ઘરને પાડવા માટે ત્યાં જીસીબી પહોંચે તેમ નથી, તેથી બધા લોકો હાથની મહેનતથી આ ઘરને પાડશે અને ઘર બનાવવાની શરૂઆત કરશે। તો મિત્રો, ખજૂરભાઈની સેવા તમને કેવી લાગે છે તે પણ તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો આ ખજૂરભાઈનો વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને શેર જરૂરથી કરજો।